સમાજશાસ્ત્ર યુનિટ નંબર 7 અને જેનું નામ છે સામાજિક આંદોલન। કે આપણે અવારનવાર આ શબ્દ સાંભળતા હોઈએ છીએ કે સામાજિક આંદોલન છે એ થયું અથવા સામાજિક આંદોલનમાં આવી રીતના પરિણામ આવ્યું, આનાથી હિંસા થઈ। તો આવી જ રીતના આજે આપણે એક સમાજના સભ્ય તરીકે જાણવું જરૂરી છે કે સામાજિક આંદોલન હકીકતમાં ઘટના અથવા પરિસ્થિતિ શું છે અથવા સામાજિક આંદોલન આપણે કોને કહી શકાય। એના માટે આપણે સૌથી પહેલાં જોઈશું સામાજિક આંદોલન એટલે શું। તો એમાં આપણે જોઈએ કે સામાજિક આંદોલન માટે આપણા ઐતિહાસિક પરિપ્રેક્ષમાં પણ શબ્દ વપરાય છે સામાજિક ચળવળ। એટલે કે જે પરિસ્થિતિ છે એમાં કંઈક મૂવમેન્ટ થાય અથવા કંઈક હલનચલન થાય એને સામાજિક આંદોલન કહી શકાય। કે જે પરિસ્થિતિ ચાલતી હોય એમાં કંઈક ફેરફાર લાવવા માટે કંઈક વિરોધ થાય, કંઈક છે એ લોકો એનો વિરોધ કરે તો સામાજિક ચળવળ કહી શકાય। ટૂંકમાં એક આપણી પાસે પ્રશ્નનો જવાબ મળી શકે કે સામાજિક આંદોલનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો સામાજિક ચળવળ। આ ઉપરાંત અંગ્રેજીમાં સામાજિક આંદોલનને કહેવામાં આવે છે સોશિયલ મૂવમેન્ટ। એટલે કે સામાજિક આંદોલનનો આપણે કહી શકાય કે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સામાજિક આંદોલનને સોશિયલ મૂવમેન્ટ। કોઈ પણ સામાજિક આંદોલન થાય છે સમાજમાં ત્યારે તેની પરોક્ષ કે પ્રત્યક્ષ અસર સમાજ પર પડે જ છે। અસર પડે છે મતલબ કે અમુક અસરો એવી હોય છે કે જે સમાજમાં આપણને સીધી દેખાય અને અમુક અસરો એવી છે જે આપણને સીધી દેખાતી નથી। ઉદાહરણ તરીકે જેમ કે આપણે જોઈએ કે ઇતિહાસની વાત કરીએ કે રાજારામ મોહન રાયે સતી પ્રથા માટે આંદોલન કર્યું તો એની સીધી અસર આપણને પ્રત્યક્ષ સ્તરે એ દેખાય કે સતી પ્રથા જે કુપ્રથા હતી એ બંધ થઈ ગઈ। પણ એની પરોક્ષ અસર શું થઈ તો સ્ત્રીઓને સ્વતંત્રતા મળવા લાગી, સ્ત્રીઓને પણ પુરુષ જેટલું અથવા તો એક મનુષ્યના રૂપે સ્વીકાર થવો જોઈએ એ સ્વીકાર થવા લાગ્યો। તો આવી રીતના જે પણ સામાજિક આંદોલન થાય છે એ પછી આઝાદી માટેના આંદોલન હોય, ખેડૂતો માટેના આંદોલન હોય, મજૂરો માટેનું આંદોલન હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિના આંદોલન હોય, તો આ આંદોલન છે એની સીધી અસર કે આડકતરી એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ અસર છે એ સમાજ પર પડે જ છે। સામાજિક આંદોલન શબ્દ 19મી સદીમાં ઉપયોગ લેવામાં આવ્યો હતો કે સૌપ્રથમ સામાજિક આંદોલન છે એ આપણે યુરોપનો શબ્દ છે સોશિયલ મૂવમેન્ટ, એ 19મી સદીમાં એનું પ્રયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે જે આ શબ્દ હતો એ માત્ર આર્થિક અને રાજકીય બાબતમાં જ વપરાતો। મતલબ કે આર્થિક બાબતો માટે કંઈ વિરોધ થાય કે રાજકીય બાબતો સત્તા માટે કંઈક વિરોધ થાય ત્યારે જ તેને સામાજિક આંદોલન કહેવામાં આવતું, બાકી એને આંદોલન કહેવામાં આવતું નહીં। પરંતુ વર્તમાનમાં સામાજિક આંદોલન કયા કયા આંદોલન માટે વપરાય છે, જો તમારે પ્રશ્ન પૂછાય તો તમે આ લખી શકો કે કિસાન ચળવળ અથવા તો ખેડૂત આંદોલન, ખેત મજૂર આંદોલન, મજૂર આંદોલન, સ્વાતંત્ર્ય આંદોલન, ભૂદાન ચળવળ અને ગુજરાતમાં અથવા ગુજરાતના નિર્માણ માટે થયેલું નવનિર્માણ આંદોલન, આ બધા સામાજિક આંદોલનો કહી શકાય। આ પ્રશ્ન આપણે વારંવાર પૂછાય છે, નોટ આઉટ કરી શકો આપ કે સામાજિક આંદોલન છે એ સમાજના બે ભાગ પાડે છે। તો તમને પૂછશે કે સમાજના કયા બે ભાગ પાડે છે, તો તમારે લખવાનું રહેશે, જણાવવાનું રહેશે કે એક ભાગ એવો હોય છે કે જે પરિવર્તન ઈચ્છે છે, જ્યારે બીજો ભાગ એવો હોય છે કે જે પરિવર્તન ઈચ્છતો નથી અથવા પરિવર્તન અટકાવે છે। તો આવી રીતના કોઈ પણ આંદોલન છે સમાજના ચોક્કસ બે ભાગ પાડે છે, કારણ કે જે પણ આંદોલનકારીઓ હોય, વિરોધ કરતાઓ હોય એનું જ બધા માનતા હોય અથવા એના તરફી જોઈએ જરૂરી નથી। ખેડૂત આંદોલન થાય છે તો અમુક લોકો આપણે જોઈએ કે ખેડૂત તરફી હોય, અમુક લોકો સરકાર તરફી હોય। તો આવી રીતના કોઈ પણ આંદોલન છે સમાજના બે ભાગ પડે છે, એક ભાગ એવો હોય છે જે પરિવર્તન ઈચ્છે છે, બીજો ભાગ એવો હોય છે જે પરિવર્તન ઈચ્છતો નથી। હવે કે આંદોલન છે એના માટે કઈ કઈ બાબતો હોવી જોઈએ, તો સૌથી પહેલાં આંદોલનનો ચોક્કસ હેતુ, કે કોઈ પણ આંદોલન થાય છે ત્યારે એનો ચોક્કસ હેતુ હોવો જરૂરી છે। જેમ કે સ્વતંત્રતા માટે આંદોલન થયું, એનો ચોક્કસ હેતુ હતું કે દેશને આઝાદી અપાવી,
તો દરેક આંદોલનનો ચોક્કસ હેતુ હોઈ શકે, આંદોલન પ્રમાણે એમનો હેતુ અલગ હોઈ શકે. આંદોલન સાથે જોડાયેલી હોય છે વિચારસરણી, કે આંદોલન છે એ ગાંધી વિચારસરણી કે માર્ક્સવાદી વિચારસરણી, એવી રીતના હિંસક કે અહિંસક પણ હોઈ શકે છે. આંદોલન છે એ પરિવર્તનની માંગણી, કે મોટાભાગે આંદોલન છે પરિવર્તનની માંગણી ઈચ્છતું હોય છે. ચોથું છે જે માંગણી કરે છે એનું વ્યાજબીપણું, કે જે પણ આંદોલન થાય છે તો એ આંદોલનમાં માંગણી ઈચ્છે છે કેટલી વ્યાજબી છે અથવા વ્યાજબીપણું કેટલું છે, કેમ થવું જોઈએ, તો એ પણ આંદોલનકારીઓએ જણાવવું પડે છે. ત્યારબાદ અસંતોષ, કે ભાઈ જે પરિસ્થિતિ છે એમાંથી કઈ બાબતમાં એમને અસંતોષ છે, કઈ બાબત નથી ગમતી, જેમાં પરિવર્તન થવું જોઈએ. તો આવી રીતના 4 થી 5 બાબતો છે એ આંદોલનમાં ચોક્કસ હોવી જ જોઈએ. હવે આપણે જોઈએ, વારંવાર પૂછાય છે સામાજિક આંદોલનનો અર્થ. ધોરણ 12ના વિદ્યાર્થી તરીકે આપણે આ પાઠ એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે વિભાગ ઈનો પ્રશ્ન છે એ વારંવાર આમાંથી પૂછાય છે જ, અને કોઈ પણ પૂછાઈ શકે છે. એમાં આપણે જ્યારે વિભાગ ઈનો પ્રશ્ન પૂછાય ત્યારે શક્ય હોય તો આપણે એક વ્યાખ્યા તો લખવી જ જોઈએ, એક સારા વિદ્યાર્થી તરીકે આપણી અલગ છાપ ઊભી થાય. તો સૌપ્રથમ આપણે જોઈશું સામાજિક આંદોલનનો અર્થ અને એની વ્યાખ્યા. તો બ્રૂમ અને સેલ્જનિક નામના વૈજ્ઞાનિકોના મતે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે તેવા સામૂહિક પગલાંને આપણે સામાજિક આંદોલન કહીએ છીએ. એ સામાજિક આંદોલન છે એ સામૂહિક પગલું હોવું જોઈએ, સંગઠિત હોવું જોઈએ અને લાંબા સમયગાળા સુધીનું હોવું જોઈએ. કે એક દિવસમાં તમે બેઠા અને વિરોધ કરો છો એ કોઈ આંદોલન કહેવાતું નથી. એક ચોક્કસ સમયગાળાનો વિરોધ કહેવાય, આંદોલન કહેવાતું નથી. તો બ્રૂમ અને સેલ્જનિકની વ્યાખ્યામાં આપણે એ જ લખવું જરૂરી છે કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત થઈને લાંબા સમયગાળા સુધી ચાલે ત્યારે તેવા સામૂહિક પગલાંને આપણે સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકીએ. બીજા છે સમાજશાસ્ત્રી નિસ્બેત. નિસ્બતના મતે સામાજિક ચળવળનો ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેય તે શું હોય છે, સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું. કે આમાં ચોખ્ખું તમને જણાવે છે કે સામાજિક આંદોલનનું શું હોય છે, ચોક્કસ ધ્યેય, અને મોટા ભાગે આ ધ્યેય શું હોય છે, સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું. અને આ પરિવર્તન છે એ સમાજના કોઈ પણ ભાગમાં હોઈ શકે, આર્થિક ભાગમાં, સમાજના રિવાજોની બાબતમાં, રાજકીય બાબતમાં. અહીંયા આપણે નોટ આઉટ કરવું જરૂરી છે કે સામાજિક પરિવર્તન લાવવાનો જ હેતુ હોય એ જરૂરી નથી, કારણ કે ઘણા બધા આંદોલન એવા હોય છે કે પરિવર્તનને અટકાવે પણ છે. હવે આપણે જોઈશું સામાજિક આંદોલનના અલગ અલગ લક્ષણો આપેલા છે. કુલ 8 લક્ષણો છે આપણી સામે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું અને એને આગળ વધીશું. સૌથી પહેલાં સામાજિક આંદોલન એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. કે પહેલું લક્ષણ શું હોવું જોઈએ, તો લાંબા ગાળાની પ્રક્રિયા હોવી જોઈએ. મેં તમને વાત કરી કે તમે કંઈક વિરોધ દર્શાવવા માટે 1 કલાક 2 કલાક બેસો છો તો એ આંદોલન નથી, એ ક્ષણિક વિરોધ હોઈ શકે. બાકી આંદોલન છે એના માટેનું પહેલું લક્ષણ છે લાંબા ગાળાની પ્રક્રિયા હોય છે. બીજું, આંદોલન સામૂહિકતા ધરાવે છે. કે તમને કોઈ પર્સનલી કંઈક વિરોધ હોય ને તમે ત્યાં તમે છે સીધું ત્યાં ઓફિસની બહાર બેસો છો અથવા તો તમે છે બેનર લઈને એકલા બેસો છો, તો આવું પગલું છે એ સામાજિક આંદોલન કહી શકાય. એની સામાજિક આંદોલન માટે લોકોનો સમૂહ હોવો જોઈએ. એટલે બીજું લક્ષણ છે સામાજિક આંદોલન સામૂહિકતા ધરાવે છે. ત્રીજું છે સામાજિક આંદોલન ધ્યેયલક્ષી હોય છે. એ અગાઉ પણ વાત કરી કે સામાજિક આંદોલનનો ચોક્કસ ધ્યેય જ હોય છે, ધ્યેય વગરનું આંદોલન હોતું નથી. અને જે પ્રકારે આંદોલન અલગ અલગ હોય એ પ્રકારે એમનું ધ્યેય શું હોય, અલગ હોય. સામાન્ય રીતે મોટા ભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. કે મોટા ભાગે આંદોલન છે એની વિચારસરણી હોય જ છે,
કાં પછી આપણે જોઈએ ગાંધીવાદી વિચારસરણી હોય અથવા તો માર્ક્સવાદી વિચારસરણી હોય, પણ વિચારસરણી વગરનું આંદોલન હોતું નથી. 5 નંબરે સામાજિક આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે, કે કોઈ પણ આંદોલન છે એ સતત કોઈને કોઈ ક્રિયા કરતું હોય છે. એટલે મીન્સ કે કાં તો રેલી કાઢે છે, વિરોધ પ્રદર્શન કરે છે, નારાઓ બોલાવે છે, બેનર લઈને રસ્તા ઉપર વિરોધ કરે છે. તો આવી રીતના ઘણા બધી ક્રિયાઓ છે એ થતી હોય છે. મતલબ કે આંદોલન છે સતત ક્રિયાશીલ હોય છે, કારણ કે જો ક્રિયાશીલ નહીં હોય તો પછી સરકાર કે સામેનો કોઈ પણ પક્ષ એમનું જે પણ વિરોધ છે એને ધ્યાનમાં લેશે નહીં. તો આને જ કારણે આંદોલન છે હંમેશા ક્રિયાને અભિમુખ હોય છે. નંબર 6 કે લગભગ બધા જ આંદોલનમાં વ્યક્તિ કે વ્યક્તિઓની ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. તાદાત્મ્ય એટલે કે જે પણ આંદોલનના આંદોલનકારીઓ છે, સભ્યો છે, એમની વચ્ચે જોડાણ હોય છે. કે આપણે જોઈએ છે કે જેટલા પણ વિરોધ કરનારા લોકો છે, એટલે આંદોલન કરનારા લોકો છે, એ પછી વિદ્યાર્થીઓ હોય કે પછી સામાન્ય લોકો હોય, એ બધા વચ્ચે તાદાત્મ્ય હોય. શું તાદાત્મ્ય હોય? કે બધાનો વિચારસરણી એક છે, બધાનો હેતુ એક સરખો છે. તો આને કારણે બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે આંદોલન કરનારા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનો પણ સરકાર અથવા પોલીસ છે કંઈ પણ નુકસાન કરે તો આંદોલન છે ઉગ્ર બની જાય છે. કેમ? કારણ કે એ લોકો છે એમની વચ્ચે તાદાત્મ્ય હોય છે કે આપણે બધા શું છે, એક સમાન છીએ. તો આવી રીતના આંદોલનમાં જોડાનાર દરેક વ્યક્તિઓ વચ્ચે તાદાત્મ્ય હોય છે. પ્રત્યેક આંદોલન પોતાની માંગણીઓ રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે, અને આ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ થાય છે. મેં વાત કરી કે કોઈ પણ આંદોલન થાય છે ત્યારે પોતાની માંગણી રજૂ કરે છે, અને આ રજૂઆત છે એની સાથે જોડાયેલી છે વિચારસરણી. જેવી વિચારસરણી હોય એ પ્રકારની એ રજૂઆતની રીતો અપનાવે. જેમ કે ગાંધીવાદી વિચારસરણી હોય તો શાંતિથી એ બેસે છે, સૂત્રોચ્ચાર કરે છે, પરંતુ એકબીજાને નુકસાન કરતા નથી. એની જગ્યાએ આપણે જોઈએ કે માર્ક્સવાદી વિચારસરણી હોય તો ઘણી વખત હિંસક પ્રવૃત્તિઓ પણ થાય છે. જેમ કે સરકારી કચેરીઓ, સરકારી વાહનો કે સરકારી અધિકારીઓને માર મારવો, આવી અનેક પ્રકારની રીતો અપનાવવામાં આવે છે. તો દરેક આંદોલન છે એની માંગણી રજૂ કરવાની ચોક્કસ રીત હોય છે. પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. આ અગાઉ પણ આપણે વાત કરી કે આંદોલન છે કાં તો પરિવર્તન ઈચ્છે છે અથવા તો સાતત્ય, કે જે સાતત્યનો મતલબ જે પરિસ્થિતિ છે એને ટકાવી રાખવાની છે. તો આવી રીતના આંદોલન છે એ અમુક આંદોલન પરિવર્તન લાવવા માટે હોય છે, જ્યારે અમુક આંદોલન છે એ પરિસ્થિતિને ટકાવવા માટે હોય છે. ત્યારબાદ વારંવાર આ પ્રશ્ન અવારનવાર બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે કે આંદોલન છે એના પ્રકાર જણાવો. તમારે 4 જ શબ્દોમાં છે એના જવાબ આવી જાય છે, તો તમારે આ તૈયાર કરવું જ જોઈએ કે આંદોલનના પ્રકાર જણાવો, અને તમને સીધા તેના 2 ગુણ આપેલા હોય છે. તો સીધા જ તમે લખી શકો છો, અને એકદમ ઇઝી છે કે સુધારાવાદી આંદોલન, બીજું છે ક્રાંતિકારી આંદોલન, ત્રીજું છે પ્રતિરોધાત્મક આંદોલન, ચોથું છે વિરોધાત્મક આંદોલન. અને જે પ્રમાણે આંદોલનના નામ છે એ પ્રમાણે જ એની આપણે જોઈએ કે એની પરિસ્થિતિ અથવા તો એની માંગણી, એની રજૂઆત, એની વિચારસરણી પણ કેવી હોય છે, અલગ અલગ હોય છે. તો આ 4 આંદોલનો છે એ પણ આપણે તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ આપણે જોઈએ કે સુધારાવાદી આંદોલન, જેને આપણે રિફોર્મેટિવ સોશિયલ મૂવમેન્ટ કહીએ છીએ. કે રિફોર્મ એટલે સુધારો કરવો, કે સુધારો કરવા માટે કોઈ આંદોલન થાય છે તો એને સુધારાવાદી આંદોલન કહી શકાય. જેમ કે આપણે ઘરની બધી જ વસ્તુઓ છે એ આપણને બરાબર લાગે છે, પણ કંઈક વસ્તુ છે એ આપણને લાગે છે યોગ્ય નથી, તો આપણે એને સુધારીએ છીએ. તો એવી જ બાબત સમાજ ઉપર લાગુ થાય કે સમાજ તમને કમ્પ્લીટ ચાલતો લાગે, પણ લાગે કે ભાઈ આ વસ્તુ, આ રિવાજ છે બરાબર નથી, આ પ્રથા બરાબર નથી, આ જે પરંપરા છે બરાબર નથી, ત્યારે એને સુધારવા માટે જે આંદોલન થાય છે તેને સુધારાવાદી આંદોલન કહી શકાય. સરસ પહેલી જ વાત મૂકી છે કે વર્તમાન
સામાજિક સ્થિતિને સુધારવા માટે જે આંદોલન થાય છે તેને સુધારાવાદી આંદોલન કહી શકાય. અને આ આંદોલનની ખાસિયત એ છે કે સમાજના કોઈ પણ એક પક્ષ કે ભાગમાં જ પરિવર્તન લાવે છે. દાખલા તરીકે સ્ત્રી શિક્ષણ, સતી પ્રથા વગેરે સંબંધિત આંદોલન. કે આ આંદોલન એવું છે કે સમાજમાં ધરમૂળથી પરિવર્તન નથી ઈચ્છતું કે આખો સમાજ જ બદલી નાખો, એવું નથી, પરંતુ સમાજની અંદર રહેલી અમુક બાબતોમાં પરિવર્તન ઈચ્છે છે. જેમ કે સ્ત્રી શિક્ષણ માટે આંદોલન થયું, એ સુધારાવાદી આંદોલન છે. સતી પ્રથા બંધ કરવા માટે રાજારામ મોહન રાયે આંદોલન કર્યું, એ પણ સુધારાવાદી આંદોલન છે. આ આંદોલન એવા હોય છે જે સામાજિક પરિસ્થિતિ માટે પડકારરૂપ નથી હોતા. કેમ? કારણ કે આ આંદોલન છે એ સમાજની બધી જ બાબતો છે એને બદલવા ઈચ્છતા નથી. કે પોલીસ છે કે પછી સરકાર છે, એને સુધારો કરવા માટે છે આંદોલન થાય છે. એટલે કંઈ વધારે પડતું છે નુકસાન અથવા વધારે પડતો વિરોધ એ થતો નથી. અને મોટાભાગે સમાજ માટે પણ આ આંદોલન સારા છે. એટલે સમાજ માટે આ આંદોલન પડકારરૂપ હોતા નથી. સુધારાવાદી આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે અને તેની સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ જોડાયેલી છે. કે આ આંદોલન છે એ નૈતિકતા સાથે, કે આ આંદોલન છે નૈતિક રીતે પણ યોગ્ય હોય છે અને સમાજ છે એને પણ, સમાજના લોકો છે એ આંદોલનને પ્રતિષ્ઠિત એટલે કે એક સારી બાબત ગણતા હોય છે. મોટા ભાગે આ આંદોલન છે માં લોકો કઈ રીતના જોડાય છે એ જાણવું જરૂરી છે આપણા માટે. કે સમસ્યા પ્રત્યે સમાજના લોકો ઉદાસીન હોય છે એટલે કે એ લોકોને ખબર હોય છે કે આ પરિસ્થિતિ છે, સતી પ્રથા યોગ્ય નથી, સ્ત્રીઓને શિક્ષણ આપવામાં નથી આવતું, યોગ્ય નથી, પણ એના પર ઉદાસીન હોય છે. કે ઉદાસીનનો મતલબ કે એના પ્રત્યે કંઈ વધારે ધ્યાન આપતા નથી. તો આવા આંદોલન વખતમાં શું થાય છે કે જે પણ આંદોલનકારીઓ છે એ લોકોને જાગૃત કરીને આંદોલનમાં જોડે છે. કે લોકોને સમજાવે છે કે આ પરિસ્થિતિ છે સુધારવી કેમ જરૂરી છે, સુધારવાથી શું થશે. તો લોકોની ઉદાસીનતા દૂર કરી અને એ લોકોને આ આંદોલનમાં જોડવાનું કાર્ય થાય છે. મોટાભાગે આ આંદોલનમાં કોણ જોડાય છે? તો મોટાભાગે આંદોલનના નેતાઓ જોડાય છે અને સમસ્યાનો ભોગ બનેલ વ્યક્તિઓ. કેમ? કારણ કે એ બંનેને ખબર છે કે ભાઈ આ પરિસ્થિતિ દૂર થવી જોઈએ. એક તો નેતા જોડાય છે કારણ કે એને પબ્લિસિટી મળે છે, લોકો એને જાણે છે, એના માટે નેતા જોડાય છે. અને ભોગ બનેલા લોકો શા માટે જોડાય છે? કારણ કે એ લોકો સમજે છે કે આ પરિસ્થિતિનો ભોગ બનવાથી આવી સમસ્યા ઊભી થશે, સતી થવાથી આવું થશે, અથવા શિક્ષણ ન લેવાથી સ્ત્રીની પરિસ્થિતિ આવી થશે, વિધવા સ્ત્રીને લગ્ન ન કરવા દેવાથી એની પરિસ્થિતિ આવી થશે. તો આવું બધું થવાથી જે પરિસ્થિતિ એમને અનુભવી છે એ બીજા ન અનુભવે, અથવા તો એમને છે એ ન્યાય મળવો જોઈએ, એ માટે થઈને આ આંદોલનમાં મોટા ભાગે બે જ પ્રકારના લોકો જોડાય છે. એક તો જે નેતાઓ હોય છે એ આંદોલનના, અને બીજા હોય છે જે સમસ્યાનો ભોગ બનેલા હોય છે તે લોકો. મોટા ભાગે આ આંદોલનો છે શેમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે? તો જે વર્ષોથી ચાલતી આવતી માન્યતાઓ છે, કર્મકાંડો છે, વલણો છે, જીવન પદ્ધતિ છે, એમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે. જેમ કે આપણે વાત કરીએ રાજારામ મોહન રાયે જે સતી પ્રથા માટે આંદોલન કર્યું, એના વિરોધમાં એને બંધ કરાવવા, તો એ શું છે? પરંપરાગત માન્યતા હતી કે પુરુષ મરે એટલે સ્ત્રીએ સતી થઈ જવું જોઈએ. તો એ પરંપરા છે એને સુધારવા માટે આંદોલન થયું હતું. એટલા માટે એ પણ શું છે? સુધારાવાદી આંદોલન. એવી રીતના વલણો છે, કર્મકાંડો છે, જીવન પદ્ધતિ છે, જીવનની રીતો છે, એમાં પણ સુધારો લાવવા માટે છે એ આંદોલન થાય છે. જે બધા કેવા છે? સુધારાવાદી આંદોલન છે. આ આપણે જોયું કે સુધારાવાદી આંદોલન એટલે શું. હવે એના થોડા ઉદાહરણ જોઈએ. કે નર્મદ, કરસનદાસ મૂળજી, મહર્ષિ કર્વે વગેરે દ્વારા સ્ત્રી કેળવણી માટે આંદોલન થયેલા છે. આપણે નો ડાઉટ કરી લેજો, કારણ કે વારંવાર વિકલ્પમાં આ પ્રશ્ન પૂછાય છે કે સ્ત્રી કેળવણી માટે નીચેનામાંથી કોણે આંદોલન કર્યું છે? તો મહર્ષિ કર્વે, કરસનદાસ મૂળજી, આ દરેકનું તમને નામ યાદ આવવું જોઈએ. ત્યારબાદ આ આંદોલનની સૌથી સારામાં સારી
બાબત છે કે આ આંદોલન મોટા ભાગે શાંતિપૂર્વક અને અહિંસક હોય છે, કે સુધારાવાદી આંદોલન છે એમાં હિંસા અથવા તો લોકોને હેરાનગતિ થાય એવું થતું નથી. તો આંદોલન છે એની ખાસ બાબત આપણે જાણવી રહી કે આંદોલન છે એ શાંતિપૂર્વક અને અહિંસક હોય છે. શરૂઆતથી આપણે એકવાર રિપીટેશન કરી લઈએ આંદોલન માટે, પછી આપણે આગળ વધીએ છીએ. કે સુધારાવાદી આંદોલન છે સમાજ, સંપૂર્ણ સમાજ છે એના કોઈ ભાગમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે. મોટા ભાગે છે એ વલણો, કર્મકાંડો, પરંપરાઓ, માન્યતાઓ, જીવન પદ્ધતિમાં પરિવર્તન ઈચ્છે છે. આ આંદોલનમાં જે લોકો જોડાય છે એ લોકો છે એ કાં તો નેતાઓ હોય છે અથવા સમસ્યાનો ભોગ બનેલા લોકો હોય છે. આ આંદોલનમાં બીજા લોકોને જોડવા માટે, એ સમાજના લોકોને જોડવા માટે એ શું કરે છે, તો આ આંદોલનમાં જોડાયેલા લોકો છે એ લોકોને જાગૃત કરે છે આ સમસ્યા માટે, જેથી લોકો એમાં જોડાય. અને આ આંદોલન છે નૈતિક રીતે કે એની સાથે પ્રતિષ્ઠા પણ જોડાયેલી હોય છે. અને આ આંદોલન છેલ્લે આપણે જોઈએ અહિંસક અને શાંતિપૂર્વકનું હોય છે. આજે બસ આટલું રાખીએ. આવતીકાલથી આપણે જોઈશું સુધારાવાદી આંદોલનથી બરાબર અપોઝિટ સાઈડ, એટલે કે ક્રાંતિકારી આંદોલન. આભાર.